નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિંગ્યુલર અને પ્લુરલના ભાગ નંબર 3ની ચર્ચા કરીશું. અને ત્રીજા ભાગની અંદર ફરી વખત કેટલાક અપવાદો જે છે કેવા તો કે જ્યારે આપણે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં અથવા તો પ્લુરલમાંથી સિંગ્યુલરમાં રૂપાંતર કરતા હોય, આ બેમાંથી કોઈ પણ પ્રોસેસમાંથી પસાર થતા હોય ત્યારે ઘણા બધા અપવાદો આવે છે. તો અપવાદો પૈકીના કેટલાક અપવાદોની આજે આપણે ચર્ચા કરીશું. બરાબર, તો જુઓ જોઈએ આજનો આ વિડીયો જે છે તે આપણે ખૂબ જ ઉપયોગી થવાનો છે અને જોડાયેલા રહેશો. સૌ પ્રથમ આજે પણ એકની એક બાબત ચર્ચા, એકવચન અને બહુવચન કોને કહેવાય. તો એકવચન કોને કહેવાય જુઓ જોઈએ અહીંયા, આના પરથી ખ્યાલ આવશે. કોઈ એક વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પશુ, પક્ષી કે જીવ જંતુ વગેરેનું નામ દર્શાવતા શબ્દોને એકવચન કહેવાય. નામ દર્શાવે છે તેને એકવચન કહેવાય. બરાબર, પછી અહીંયા શું કીધું પ્લુરલની અંદર એકથી વધારે કીધું. જો અહીંયા ખાસ ભાર મૂક્યો છે, એકથી વધારે વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, પશુ, પક્ષી, જીવ કે જંતુ, ગમે તે કંઈ પણ હોઈ શકે, નામ પણ હોઈ શકે, વસ્તુનું નામ પણ. તો દરેક જગ્યાએ નામ દર્શાવતા હોય શબ્દોને કેવા તો કે જ્યારે બેથી વધારે હોય ત્યારે, તો તેને શું કહીશું આપણે? બહુવચન તરીકે ઓળખીશું. તો આ એકવચન અને બહુવચનની સામાન્ય વ્યાખ્યા છે. મારી પાસે એક પેન છે તો હું કહું કે આઈ હેવ અ પેન, પરંતુ આ બે થઈ જાય છે તો હવે આને મારી પાસે પેનો છે એમ કહીએ ગુજરાતીમાં, પણ અંગ્રેજીમાં આઈ હેવ પેન્સ આ રીતે કહેવાય છે. બરાબર, તો આ રીતે જ્યારે એકમાંથી બે થાય, બેથી વધારે થાય તો ત્યારે વપરાતા નામને શું કહીશું? બહુવચનો. બરાબર, તો જોઈએ આના કેટલાક અપવાદો છે અને કયા કયા છે તે પણ વિગતે ચર્ચા કરીએ. તો ડાયરેક્ટ આપણે પહેલાં એની ચર્ચા કરીએ કે સંયુક્ત નામો વ્યવસાય દર્શાવતા શબ્દો સાથે જોડાયેલા હોય તેવા નામ બંને શબ્દોનું બહુવચન થાય છે. જોજે સંયુક્ત નામ જે છે અને શું કીધું કે વ્યવસાય દર્શાવતા શબ્દો સાથે જોડાયેલો હોય, કોઈ નામ હોય ને વ્યવસાય દર્શાવતો હોય, તો આવી જે પરિસ્થિતિ થાય ને ત્યારની વાત છે. જોજે તમે ખ્યાલ આવશે. અહીંયા એક્ઝામ્પલ જોશો એટલે અહીંયા કીધું મેન ડ્રાઈવરો, તો આ મેન અને ડ્રાઈવર બે અલગ અલગ શબ્દ છે. તો આ બંને શબ્દો જે છે જ્યારે એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરીએ તો આ બંનેનું બહુવચન કરવામાં આવે. જો એમએનનું કર્યું છે એમએન અને ડ્રાઈવરનું કર્યું છે ડ્રાઈવર્સો. ખાલી મેન ડ્રાઈવર્સ એમ કરી નાખો તો ચાલે નહીં. ટૂંકમાં કહે તો બંને શબ્દનું શું થશે? પ્લુરલ અથવા સિંગ્યુલર. બરાબર, જો અહીંયા વુમન ડ્રાઈવર તો વિમેન ડ્રાઈવર્સ, પછી મેન ટીચર તો મેન ટીચર્સ, મેન સર્વન્ટ તો મેન સર્વન્ટ્સ. તો દરેક જગ્યાએ તમે બંને શબ્દ જે છે તેનું બહુવચન થતું જોવા મળશે. પછીની વાત કરીએ, જો સંયુક્ત નામો ક્રિયા દર્શાવતા હોય, અહીંયા શું દર્શાવતો હોય? ક્રિયા. ઉપર શું હતું તો કે વ્યવસાય દર્શાવતો હોય, તો એવું કીધું હતું. અહીંયા સાથે જોડાયેલા હોય તો તેવા નામમાં છેલ્લા શબ્દને અંતે એસ લગાડવાનું. બરાબર, લગાડવાથી તે શું બની જાય છે તો કે બહુવચન બની જાય. જુઓ જો અહીંયા કીધું સિરિયલ કિલર. અહીંયા શું દર્શાવે છે તો કે ક્રિયા દર્શાવે છે. ઉપરનામાં શું હતું? નામની સાથે દર્શાવ્યું તો વ્યવસાય, અને અહીંયા શું છે તો કે નામની સાથે દર્શાવ્યું શું છે તો કે ક્રિયા દર્શાવી છે. તો આ રીતે હોય ત્યારે છેલ્લા શબ્દની પાછળ એસ લગાડી દેવાનું. જો અહીંયા સિરિયલ કિલર એમ ન કહેવાય, સિરિયલ કિલરનું સિરિયલ કિલર્સ આ રીતે થશે. પછી જુઓ જો અહીંયા બસ ડ્રાઈવર તો બસ ડ્રાઈવર્સ, અહીંયા બસીસ ડ્રાઈવર્સ એવું ન કહે, કેમ કે ડ્રાઈવર અહીંયા ક્રિયા દર્શાવે છે. પછી ટેક્સી ડ્રાઈવર તો ટેક્સી ડ્રાઈવર્સ, પોલીસ ઓફિસર તો પોલીસ ઓફિસર્સ, પછી સ્કૂલ ટીચર તો સ્કૂલ ટીચર્સ, અને અહીંયા શોપકીપર તો શોપકીપર્સ. બરાબર, તો આ રીતે આ બંને અલગ પડતા જોવા મળે છે. ચાલો નેક્સ્ટ એના પછીનાની ચર્ચા કરીએ અને જોઈએ કે એમાં શું આવે છે. જોજો અહીંયા શું કીધું છે કે કેટલાક નામો એવા છે જે એકવચન અને બહુવચનના રૂપ અલગ અલગ થાય છે. ઘણા બધા નામ છે ને આપણે એસ લગાવી દઈએ ને તો અર્થ જ જુદો થઈ જાય. ખરેખર બહુવચન નથી, અલગ સ્પેલિંગ છે, પણ આપણે બહુવચનના સ્વરૂપમાં ક્યારેક ભટકાઈ જાય તો તેનું આવું કરવાનું થતું નથી. શું તો કે જોજો તમે આ નામ પરથી ખ્યાલ આવશે કે શું થાય છે. જો અહીંયા ગુડ, ગુડ એટલે કહીશી સારું, પણ અહીંયા ગુડ્સ એટલે સામાન થઈ જાય. જોજો હવે આ ગુડ ને આમાં કઈ રીતનું મેળ બેસે? કોઈ કાળે મેળ બેસે એવી સંભાવના નથી. પછી અહીંયા શું કીધું? વર્ક. વર્ક એટલે કે કામ છે, અને વર્કસો, વર્ક એટલે સાહિત્ય, કારખાના અથવા કૃતિઓ. જોજો અહીંયા તો આપણને થાય કે વર્કનું બહુવચન કરી નાખે, વર્ક્સ લગાવી દઈએ
તો અર્થ જ બદલી જાય આખો. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. આયન, IRON, આયન એટલે લોખંડ અથવા લોહ, પણ આયન સ જેવો યશ લગાવી દઈએ તો ઇસ્ત્રી, ઇસ્ત્રી અથવા તો ઇસ્ત્રીના સાધનો, આયન એટલે એના સાધનની વાત કરી છે. તો જોજો અહીંયા પણ પછી ફોર્સ, FORC ફોર્સ એટલે શક્તિ, અને FORCS લગાવી દઈએ તો સેના થઈ જાય, બરાબર. પછી એર તો હવા, અને એર સ એટલે ગરવીલો સ્વભાવ, એસ લગાડી દીધું તો આખો અર્થ જ બદલી જાય છે. પછી લાઇટ તો પ્રકાશ, અને લાઇટ્સ તો દીવા, બરાબર. પછી ગ્લાસ તો કાચ, અને ગ્લાસીસ અહીંયા ES લગાડી દઈએ તો ચશ્મા થઈ જાય. તો આ શબ્દો જે છે ત્યારે ક્યારેય જો આપણી સમક્ષ આવી જાય અને કે ભાઈ સિંગ્યુલરમાંથી પ્લુરલ કરો, તો આ શબ્દનું ક્યારેય પ્લુરલ આ રીતનું થતું નથી, ખાસ યાદ રાખશું આપણે, બરાબર. હવે પછીની ચર્ચા કરીએ તો ફરી વખત આજે જોઈએ આપણે શું છે, તો કે જ્યારે એકવચનમાંથી બહુવચનમાં અથવા બહુવચનમાંથી એકવચનમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે શું ફેરફાર થાય, અથવા કયા કયા ફેરફાર કરવાના તે. તો પહેલાં નામમાં ફેરફાર કરવાનો થાય. નામમાં ફેરફાર કરવો હોય તો કેવું, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ, અહીંયા કહીએ કે બોય, તો શું થઈ જશે, તો કે બોયઝ થઈ જાય. પછી કહીએ ટીચર, તો શું થઈ જાય એનું ટીચરનું, તો કે ટીચર્સ, બરાબર. તો જુઓ જો અહીંયા ફર્ક શું પડે છે, તો કે જે કોમન નાઉન છે તેનું બહુવચન કરતી વખતે આ બાબત છે તે નાઉનને આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજી બાબત, પ્રોપર નાઉનનું ક્યારેય બહુવચન થતું નથી, એ ખાસ યાદ રાખીશું. સર્વનામમાં થતા ફેરફાર, સર્વનામ ક્યાં ક્યાં છે, તો કે આઈ, વી, પછી યુ, અહીંયા હી, સી, ઇટ અને ધે. આના સિવાયના આઈનું મી, પછી વીનું અસ, યુનું યુનું સીનું હીનું હીઝ, સીનું હર, ઇટનું ઇટ્સ, અને ધેયનું ધૈર્ય સંબંધક સર્વનામ આવી શકે છે, બરાબર. તો એ પણ અંદર સમાવેશ થાય છે. તો આમાં પણ ફેરફાર થાય છે જે તે નિયમ પ્રમાણે, બરાબર. તો આઈ હોય તો એનું બહુવચન કરવા જોઈએ તો વી થઈ જાય. અહીંયા હી સી ઇટ હોય એનું બહુવચન કરવા જાય આ બધાનું તો શું થઈ જાય, ધેય થઈ જાય. આ પ્રમાણે ધ્યાનમાં રાખીશું. પછી ક્રિયાપદ, બધા જ સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની અંદર ફેરફાર થાય, પણ ક્યારે, તો કે સહાયકારક ક્રિયાપદ છે દરેક કાળમાં થાય, અને મુખ્ય ક્રિયાપદ છે સામાન્ય પરિસ્થિતિમાં ક્યાં, તો કે સાદા વર્તમાન કાળમાં ફેરફાર થતો જોવા મળશે. આપણે કહીએ ને કે ભાઈ આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે લઈએ ઇઝ છે, પછી એમ છે, આર, તો ઇઝ અને એમ આવે તો શું થઈ જાય બહુવચન, તો કે આર થઈ જાય, આ પ્રમાણે. પછી સૂચક શબ્દો એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ, ડેમોન્સ્ટ્રેટિવ્સ છે ક્યાં, તો કે ધીસ અને ધેટ. ધીસનું બહુવચન ધીઝ અને ધેટનું બહુવચન ધોઝ. તો આ રીતે ફેરફાર થતા જોવા મળશે. પછી આર્ટિકલ, આપણને ખબર છે આર્ટિકલનો સામાન્ય અર્થ શું થાય, તો કે એક એવું દર્શાવે ત્યારે થાય છે. તો અહીંયા પણ ધ્યાનમાં રાખશું કે જ્યારે એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરીએ તો આર્ટિકલને દૂર કરી નાખશું, અને બહુવચનમાંથી એકવચનમાં રૂપાંતર કરીએ તો જે તે નિયમને ધ્યાનમાં રાખીને શું કરશું, આપણે આર્ટિકલ ઉમેરીશું, બરાબર. તો આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને જોઈએ તો શું છે, તો કે આપણી પાસે કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે કે જેના આધારે આપણે ખ્યાલ મેળવી શકશું કે એકવચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરીએ ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખીએ, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી બાબત છે, હું તમને કહેતો જાઉં છું કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય છે તમારે નોંધવાનું છે અને વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. જો આ જગ્યાએ ફેરફાર થાય પછી અહીંયા થશે અને અહીંયા થશે, આ ત્રણ જગ્યાએ થશે. તો શું કીધું, અ મેન ડ્રાઈવર વોઝ વેઇટિંગ આઉટસાઇડ. તો અહીંયા અ મેન જે છે એની જગ્યાએ શું કહીશું આપણે, મેન, પછી અહીંયા ડ્રાઈવર્સ. હમણાં જ આપણે કીધું કે બંને શબ્દનું બહુવચન થાય તો અ મેન ડ્રાઈવરનું મેન ડ્રાઈવર્સ. પછી અહીંયા થશે વોર વેઇટિંગ આઉટસાઇડ, જેમનું તેમ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. પછી છે ટુ મેન ડ્રાઈવર્સ સ્ટાર્ટેડ ધ રેસ ટુગેધર. ઉપર આપ્યું છે વાક્ય સિંગ્યુલર, એનું પ્લુરલ કર્યું, અહીંયા પ્લુરલ આપ્યું છે એનું સિંગ્યુલર બનવાનું છે. તો અહીંયા ટુ મેન ડ્રાઈવર છે એની જગ્યાએ આપણે કરશું કે ખાલી શું, તો કે મેન ડ્રાઈવર, એ કાઢી નાખીએ, અને સ્ટાર્ટેડ, પછી ધ રેસ ટુગેધર. બોલો સમજાય છે?
તો આ રીતે. પછીનું વાક્ય ધ બસ ડ્રાઈવર સ્ટોપ્ડ ધ બસ. તો અહીંયા ફેરફાર શું થાય? તો જુઓ, જે ધ બસ ડ્રાઈવર છે તો અહીંયા કહીશું આપણે ધ, પછી બસનું બસ, અને અહીંયાથી છે ડ્રાઈવર્સ, અને શું કહીએ અહીંયા સ્ટોપ્ડ ધ બસ. બરાબર. પછીનું વાક્ય ધ બસ ડ્રાઈવર્સ અટેન્ડેડ ધ મિટિંગ. અહીંયા જુઓ જો, અહીં બહુવચન છે, તેનું એક વચનમાં રૂપાંતર ઉપરનું છે તે જ છે, એટલે આપણે ખાલી શું ફેરફાર થશે? તો કે આ જગ્યાએ ફેરફાર થતું જોવા મળશે. પછી અહીંયા જુઓ, આ જ વાક્યનું આપણને બહુવચન અહીંયા આપ્યું છે. શું કીધું છે? અ મેન ટીચર ટીચીસ ઇંગ્લિશ ઇન અવર સ્કૂલ. અ મેન ટીચર છે એની જગ્યાએ ટુ મેન ટીચર્સ ટીચ ઇંગ્લિશ ઇન અવર સ્કૂલ. અહીંયા બરાબર. તો આ રીતે ફેરફાર તમે જોઈ શકો છો કઈ રીતે બહુવચનમાં રૂપાંતર થાય છે. ચાલો એના પછીના વાક્યની ચર્ચા કરીએ અને જોઈએ. જુઓ, જે પ્રથમ વાક્ય છે તે શું કીધું? કે ધ રીચ ફેમિલી હેઝ વન મેન સર્વન્ટ. તો અહીંયા તમે જુઓ છો ધ રીચ ફેમિલી હેઝ વન મેન સર્વન્ટ. તો જ્યારે અહીંયા વન મેન સર્વન્ટ જે વાત આવે છે તો આનું બહુવચન કરીએ તો અહીંયા ધ રીચ ફેમિલી જે છે તેને એમને રાખ્યું છે, પણ એની પાસે વધારે નોકરો છે એવું દર્શાવવું હોય તો અહીંયા મેન સર્વન્ટ જે છે ત્યાં શું કીધું? મેન, અને અહીંયા સર્વન્ટ્સ. ટૂંકમાં બંને શબ્દોમાં ફેરફાર થતા જોવા મળશે. પછી અ મેન સિંગર પરફોર્મડ ઓન ધ સ્ટેજ. તો શું કહે છે? અ મેન સિંગર. તો અહીંયા અ મેનની જગ્યાએ 3 મેન લઈ લીધા, અથવા ખાલી મેન પણ આપણે લઈ શકીએ. અગાઉ મેં તમને કીધું મેન સિંગર શો. અહીંયા આ સિંગર જે છે તેનું બહુવચન થયું છે, અને મેનનું, આ બંને શબ્દનું બહુવચન થતું જોવા મળે છે. તો શું કીધું? 3 મેન સિંગર્સ પરફોર્મડ ઓન ધ સ્ટેજ. ત્યારબાદ અ મેન વર્કર ઇઝ રિપેરિંગ ધ રોડ. તો શું કીધું? અહીંયા મેની, અ મેનની જગ્યાએ શું કીધું? મેની લઈ લીધું છે. મેની મેન વર્કર્સ. તો અહીંયા ઇઝનું થઈ ગયું આર, રિપેરિંગ ધ રોડ. બરાબર. તો જોજો કે કઈ રીતે ડબલ શબ્દ જ્યારે આવે છે ત્યારે એક વચનમાંથી બહુવચનમાં અથવા તો બહુવચનમાંથી એક વચનમાં રૂપાંતર થાય છે. આપણે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો હોય તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવશો, અને વિડીયો ચોક્કસથી લાઈક કરશો, અને હા, કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં કે આપનો વિડીયો કેવો લાગ્યો.